આકાશમાંથી પણ બાજ નજર રાખશે હવે સુરત પોલીસ। 20 ડ્રોન સાથે પોલીસે કર્યો સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં ડ્રોન ઓપરેશન શરૂ। સરકાર દ્વારા આપવામાં આવેલ 8 અને પોલીસના અગાઉના 12 મળી કુલ 20 ડ્રોન આકાશમાં ઉડ્યા। ગુનાખોરીના ડામવા ડ્રોન ખૂબ જ મતાવના સામાજિક તત્વો પર ડ્રોન તકી નજર રાખવામાં આવે છે। ડ્રોન ઓપરેશનમાં સુરત શહેરના તમામ ડીસીપી, એસીપી, પીઆઈ જોડાયા। ડ્રોન ઓપરેશન કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું। પોલીસ કમિશનરે તમામ ડ્રોનનું લીંબાદ ગ્રાઉન્ડ ખાતે નિરીક્ષણ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, KVN TV ન્યૂઝ, સુરત।